અનન્ય શ્રદ્ધા હોય તો 5000 વર્ષ પછી ઈ કાળિયા ઠાકરને જૂનાગઢમાં 52 વખત આવી અને નરસિંહ મહેતાના કામ કરી દેવા પડે, પરમ શ્રદ્ધા હોય તો. ઘણા એમ કે ભગવાન છે તો દેખાતો કેમ નથી? ભગવાન છે તો દેખાતો કેમ નથી? ઈ નથી દેખાતો ઈ ભગવાનની કમજોરી નથી, ઈ નથી દેખાતો ઈ ભગવાનની શક્તિ છે. હોવું અને કામ થાય એ તો આપણે માણસ હોય, ઊભા હોય તો કામ થાય તો આપણે કરાવી શકીએ, પણ આપણે ત્યાં હાજર ન હોય અને છતાંય બધું સંચાલન થાય એના માટે પરમ શક્તિ જોઈએ. અને શિવપુરાણની અંદર આપણે જે રોજ મંગલાચરણમાં ગાઈએ છીએ કે દ્રશ્યતે નાન્ય અયમ તુ પરયા ભક્ત્યા દ્રશ્યતે નાન્યતા ક્વચિત. રોજ આપણે મંગલાચરણ શરૂઆત જ આન્યથી કરી છે કે એના દર્શન થાય ક્યારે? પરમ ભક્તિ જો મનમાં હોય અને એની કૃપા જો હોય તો જ દર્શન થાય. નાન્યથા ક્વચિત, બીજી કોઈ રીતે શક્ય નથી, નથી અને નથી. બીજી કોઈ રીતે શક્ય જ નથી. ન હોવું અને છતાંય પોતાના કામ થઈ જાય ને, આ અધિકાર ખાલી માલિકને હોય. કોઈ ધંધાના વેપારી હોય, માલિક હોય, શોરૂમ હોય, દુકાન હોય, કોઈ પણ નાનો ધંધો હોય, મોટો ધંધો હોય, પણ પોતાનો હોય તો શેઠ 2-3 દિવસ લગ્નમાં બારગામ જાય તો કોક નકરિયાત માણસને રાખી જાય, મજૂરને રાખી જાય, કોક મેનેજરને રાખી જાય તો એનું કામ ચાલ્યા રાખે. ઈ પોતે ગમે ત્યાં હોય, એની દુકાનમાં, એના ધંધામાં, એની ફેક્ટરીમાં એનું કામ ચાલ્યા રાખે અને એની આવક ચાલુ રહે. પણ જો નોકરિયાત માણસ હોય, ઈ જો એના કામના જગ્યાએ હાજર ન રહે તો એના ભાગનું કામ થઈ ન શકે. નોકરિયાત માણસ તો હાજર રહેવું જ પડે. ઓલો અંદરથી શેઠ હોય, ઘંટડી વગાડે, ટ્રેનિંગ, એટલે તેને હાજર થવું જ જવું પડે. યસ બોસ. પણ જે બોસ છે, જે માલિક છે, એને સ્વતંત્રતા છે. એ આવે તો આવે, ન આવે એને કામ કઢાવી લેવાનું હોય માણસો પાસે. અને એવામાં કોઈક ગ્રાહક હોય, તમે બારગામ ગયા હોય વેપારી, અને પછી ઘરે હોય ને તમે એમ કહી દો કે ભાઈ આજના દિવસે મેનેજર કામ કરી લે, આપણે ઘરે થોડોક આરામ કરીએ. બારગામથી થાકીને આવ્યા હો અને કોક એવો ગ્રાહક આવી જાય, ધમ પછાડા કરે કે ના ભાઈ તમારા શેઠને બોલાવો, તમારી યારે વાત નથી કરવી, અને ખૂબ ધમ પછાડા કરી મૂકે. કોક ગ્રાહક આવે એટલે ઓલો પછી બિચારો મેનેજર શું કરે? શેઠને ફોન લગાવે કે હવે મારાથી આ કેસ હેન્ડલ થતો નથી, ગ્રાહક ધમ પછાડા કરે છે, તમને જ મળવું છે, તમે આવો. એટલે બહુ ધમ પછાડા કરે ને તો માલિકને દુકાને હાજર થવું પડે. એમ ભક્ત પણ જ્યારે પ્રેમથી અને ભક્તિથી ધમ પછાડા કરે તો એ માલિકને પણ અહીંયા હાજર થઈ જવું પડે. હા, ખૂબ શ્રદ્ધાથી ધમ પછાડા કરે તો એને હાજર થઈ જવું પડે. નરસિંહ મહેતાના દીકરી કુંવરબાઈ, એને ત્યાં સારા દિવસો ચાલુ થયા. નરસિંહ મહેતાના પત્ની તો ગુજરી ગયા છે અને દીકરી સાસરે છે અને એને ત્યાં સારા દિવસો, ગર્ભવતી છે, સારા દિવસો શરૂ થયા. અને દીકરીને જ્યારથી પરણાવી ત્યારથી નરસિંહ મહેતા દીકરીને મળવા એના ઘરે ગયા જ નથી. દીકરીને પરણાવીને મોકલી તે મોકલી, પાછી મળવા ગયા જ નથી. એવા અલગારી સ્વભાવના નરસિંહ મહેતા. અને આ બાજુ સાસુ છે એ મેણા ટોણા મારે, એ બાપને કાંઈ પડી છે, દીકરી દીધી તે પછીના કોઈ દી આવ્યા નથી, અને એવા મેણા ટોણા વહુને મારે. હવે આપણે ત્યાં રિવાજ છે કે આવો શુભ પ્રસંગ આવે ત્યારે પિતાના પક્ષથી કાંઈક ભેટ સોગાદો આવે, મામેરું આવે, આ બધું આપણે ત્યાં રિવાજ છે. તો આ સાસુ છે દીકરીને મેણા મારે, તારા બાપે તો તને મોકલી તે દીના પાછા મળવાય નથી આવ્યા, તો આવા પ્રસંગે કેમ હાજર રહેશે? માજી તમે કયો ને શું જોઈએ છે?
મારા બાપુ બધું લઈ આવશે, તમે યાદી લખાવો મામેરામાં શું જોઈએ એમ. તારા બાપુ આવશે તો આવું કરશે શું? કરતાલા વગાડશે. એની પાસે છે શું તે આપશે? એની પાસે છે શું તે આવશે? આવીને અહીંયા કરતાલા વગાડશે? ના માજી, તમે કહો ને, તમે યાદી લખાવો એમ. તો બહુ બેટા લખો. સાસુ માટે 11 તોલો દાગીનો, 11 સાડી, જેઠાણી માટે 7 તોલું, 7 સાડી, ફલાણા માટે આટલું, ઢીકડા માટે આટલું, આટલું 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 લખો. કુંવરબાઈ સમજી ગયા. સીમંત જેવા નાના પ્રસંગમાં આવડું બધું ના હોય, એમાં તો કેટલું હોય, એક છાબમાં આવી જાય એટલું હોય. આ મારા ગરીબ બાપની મસ્કરી થાય છે, આ મારા ગરીબ પિતાની ગરીબીની મસ્કરી થાય છે. પણ છતાંય ઈ યાદી કુંવરબાઈ પોતાને પિતાને ત્યાં મોકલે છે, પત્ર મોકલે છે. અને નરસિંહ મહેતા તો એવા અલગારી, ઈ ચિઠ્ઠી ખોલતાય નથી. ઈ ચિઠ્ઠી જેવી આવી એવી ઠાકરના ચરણોમાં મંદિરમાં પધરાવી અને કે ત્રિકમજી ત્રેવડમાં રેજો, દ્રવ્ય તણું છે કામજી. હે ઠાકર, હવે તું તેવડમાં રહેજે, હવે તારું કામ આવ્યું છે. નહીં તો ભૂલી ગયા બસ. પછી તો એના મનમાંથી આ પ્રસંગ પણ વિસરાઈ ગયો. અને પછી સીમંત પ્રસંગ ઈ દિવસ આવ્યો અને ઘોડા ગાડીમાંથી ટડિંગ 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 ઘંટ હોય, બળદના ગળામાં ઘંટ હોય, ઘંટ વાગતો વાગતો બળદ ગાડી આવી. કુંવરબાઈના ઘરની બહાર, એની આંગણે બહાર બળદગાડું ઊભું રહે અને ગાડામાંથી આમ માથે કાળી પાઘડી, રેશમી વસ્ત્રો, હાથમાં દંડ અને જાણે કોઈ દેવતાઈ પુરુષ ઉતર્યો હોય એવો બળદગાડામાંથી એક દેવતાઈ પુરુષ ઉતરે અને બારણું ખખડાવીને કે આ કુંવરબાઈનું ઘર છે ઈ આ? તો કે હા બાપજી, આ જ કુંવરબાઈનું ઘર. તમે કોણ? તો કે મારું નામ સામળસા શેઠ છે, મહેતાજીના અમે વાણોતર થઈએ. મહેતાજીએ અમુક આ સીમંત પ્રસંગનો સામાન મોકલાવ્યો છે, થોડાક 8-10 જુવાનિયાઓને મોકલો ને આ ગાડામાંથી માલ ઉતરાવી રે, માલ સામાન ઉતરાવી લે. સીમંતના પ્રસંગનો જે સામાન આવે, ભેટ સોગાદો આવે, એ ઉતરાવવા માટે 8-10 જુવાનિયા જોઈએ. એ તો કેટલો હોય એટલો સામાન હોય. બધો સામાન ઉતાર્યો અને પછી સામળસા શેઠ કહે છે કે તમે ઓલા યાદી સાથે જરાક સરખાવી લેજો, હું કઈ ઘટતું કરતું નથી ને. કુંવરબાઈ સમજી ગયા, કેવા મારા બાપની મોટી પેઢી, કેવા મારા બાપના મોટા ધંધા ને કેવા એના વાણોતર. આ તો મારો સામળિયો સામળસા શેઠ બનીને આવ્યો છે. અમારો સામળિયો સામળસા શેઠ બનીને આવ્યો છે. वो आता है बुलाने वाला चाहिए.